નમસ્કાર મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો તમે બધા? તો આ ને મમ્મી હવે સવાર વાર નહીં, હું દાઢી કરાઈ આવું. પણ હમણાં આપણને વળી બજારમાં ને જાવું છું તો મોડો થશે. ઓલરેડી 11:15 વાગે. પણ હવે હું છે ને હેર ડ્રાયર થી નામ સેટ કરીશ ને, જેલ બેલ નો યુઝ કરું તો પ્રોપર આમ સેટ. એટલે આ વાર આમ થઈ જાય. પપ્પાને ને મને બંનેને વાર કપાવવાની જરૂર છે. પણ હવે યાર આજે હવે મેળ પડશે કે નહીં એ જોવાનું છે. અને એક તો સવારમાં લાઇટ નથી. 8 વાગ્યાથી લાઇટ હાલી ગઈ છે. હવે જે કંઈ આપણો કામ છે ને એ બધું ઇન્વર્ટર ઉપર ચાલુ છે. અને જો ઉમા ચડ્યા છે માથે, ઓહો અહીંયા ચડ્યા છે ને આ બાજુ બે બાજુ ચડ્યા છે થાંભલા ઉપર. દાઢીની તો જરૂર છે. દાઢી હવે ઘરે નથી કરવી. ટ્રીમિંગ ને એ બધા શેપ ને છે ને આપણે બહાર જ બધા દેવડાવી લેશું તો પ્રોપર ઓ થઈ જાય. અને વારનો હવે જોઈએ યાર, આ અહીંયાથી થોડાક સેટ થઈ જાય. અહીંયાથી તો આગળથી તો હું શોર્ટ ઓછો વિચાર છે કરાવવાનો. મમ્મી બસ અહીંયા સિરિયલ જોવે છે, એની ભેગા દૂધ ને પ્લસ સિરિયલ. આમાં સંભળાય શું? સવારમાં મમ્મીના શેડ્યુલ ફૂલ બિઝી હોય. તો બસ નાસ્તામાં છે પૂરી, પછી વેફર, મોરક, પછી મમ્મીએ ઢોકળા બનાવ્યા છે તો એ, પછી આમાં ચેવડા, મમરા. તો બસ આ ટાઈપનો આપણો નાસ્તો છે. આપણે દૂધ ભેગા આપણે ઢોકળા નહીં ખાઈએ. ઢોકળા મને ચટણી ને સોસ ને એના ભેગા ભાવે, પણ સોસ ચટણી ને દૂધ ન પીવાય એટલા માટે આપણે અને હમણાં સાઈડમાં રાખીને છીએ. ખાવી છે પીનટ બટર લગાવીને ખા, આખો અલગ લાગશે. આ ખાલી એમને જરાક ટેસ્ટ કરતો એમનો ટુકડો કરીને. ગજબ. આ મમરા આખો ડબ્બો ખાઈશ? આટલા જ? અરે ઓફ કેમેરા ખાઈ લે, લઈ લે પૂરા ખપે એટલે. તો બસ મિત્રો અહીંયા ભાઈ ચડ્યા છે એટલા માટે લાઈટ નથી. અહીંયા છે ને ત્યાં છે, એટલે સમજો ને 3-4 તો આજે આરામથી પાકા છે, આરામથી. એ તો આપણે ભગવાનની કૃપાથી આપણે એવો નખાવી દીધો એટલે વાંધો નથી. ઇન્વર્ટર નકા તો આપણું કાંઈ એટલે કાંઈ કામ પણ ન થતા આજે. આ તો ઓલમોસ્ટ આપણે સેટ કરી નાખ્યા. પણ હવે આ દાઢી છે ને એમાં હવે લગ્નમાં જો ચશ્મા ન પહેરવી તો આપણે આ થોડીક ઉપર જોઈએ. તો બસ એના માટે જ અમે વિચાર કરીએ છીએ કે શું કરવું. લિટલ બીટ ખાલી જરાક આ આવી જાય ને તો પછી ધીમે ધીમે આપણે લેન્સ પહેરશું તો પછી એ જરાક પ્રોપર થઈ જાય અને પાછળથી થોડાક શોર્ટ હેર થઈ જાય બસ. તો બસ મિત્રો આપણો થઈ ગયો છે ને, પપ્પા પણ આવી ગયા છે અહીંયા વાર કપાવવા. થોડાક શોર્ટ કરાવજો. આ પાછળથી છે ને એમના એ થોડાક થઈ જાય. બાકી દાઢી તો એમની કરેલી જ છે, પણ એમના વાર છે ને આમ બહુ પાછળ હાલ્યા ગયા છે. એટલે આ કપાળો ને ફોરહેડ એ બહુ મોટો થઈ ગયો છે. અને એ તો જમીને આવ્યા. તમે જમીને આવ્યા એમ? વાહ. તો બસ હવે હું જાઉં છું ઘરે અને બસ પપ્પા વાર કપાવીને આવી જશે. કેવા લાગે છે વાર? તો હવે તો શોર્ટ નહીં થઈ જાય પછી? હે શોર્ટ નહીં થઈ જાય પછી? અરે બોલ, શોર્ટ નહીં થઈ જાય પછી? દાઢી આ છે ને મેં લાંબી મતલબ ઉપર એટલા માટે રાખી છે આમ કે પછી હું ચશ્મા ઉતારું ને તો પછી આ જરાક એમ પ્રોપર અહીંયા આવી જશે ને હજી થોડાક દિવસમાં તો બધું બરોબર થઈ જશે. એક તો લાઇટ નથી એટલે પાણી આપણને ગેસ ઉપર ગરમ કરવો પડશે. કેળા લગે તા વાર? હે દાઢી એટલે એ આગળ વાર પણ ઈ છે ને આપણને પ્રોપરલી આમ હેડ ડ્રાયર થી કે આમ એવું કરી અને જેલ બેલ નાખીને આમ ઊંચા રાખવા દે. પણ હજી યાર વારમાં મજા નથી આવતી. શું કરો હવે? ચશ્મા પહેરવી કે નહીં લગન ટાઈમે એ એક તો મોટો પ્રશ્ન છે. તો બસ મિત્રો નાઈ લીધો છે ને વાર કંઈક આવા લાગે છે. આના માટે હવે મને પ્રોડક્ટ્સ જ યુઝ કરવા પડશે. એના સિવાય બીજો તો કંઈ રસ્તો જ નથી. લાઈક જેલ કે હેર ડ્રાયર ને એવું બધું યુઝ કરીને એને પ્રોપર સેટ કરશું ને તો જ સારા લાગશે. બસ પપ્પા પણ આવી ગયા વાર કપાવી, એમણે પણ નાઈ લીધો. તો આમાં તમે શું કપાયા? થોડા ઓછા થયા ને કાન ઉપરથી ને એમ થોડા ઓછા થયા. કૃપા અને પપ્પાએ જમી લીધો છે. અમે 3 જણા બાકી છીએ. બસ આવું કંઈક આજનો આપણો લુક છે. ફોર્મલ પેન્ટ. હે ગોળ કડાય
અચ્છા ઓડા ઊંઘો ને બસ આ બંને અહીંયા બેઠા છે કેવો હી તો ગોળનો ડબ્બો આવ્યો હા ફૂલ હેવી હે પડે ભડે નહીં માથા ઉપર ને હમણાં રંગાઈ જશે અને હમણાં વાગા છે 2:40 પોણા 3 વાગે છે ઓલમોસ્ટ તો બસ મારો ને કૃપાનો તો ઈ જ કામ છે કૃપા મને કે તું કપડાં બદલાવ મેં આદિત્યને કીધું કે તું કપડાં બદલાવ મેં કૃપાને કીધું બદલાવ બધા એકબીજાને કપડાં બદલાવ વાળું જ હાલે છે અને હમણાં વાગ્યા છે બપોરના 3:15 હવે આપણે જઈએ છીએ ફરી પાછા લગ્નની ખરીદી કરવા માટે અને આજે વરી આપણે જઈએ છીએ અંજાર અને ગાંધીધામ છે લાસ્ટ ટાઈમ મારો ગાંધીધામમાં કામ નથી પત્યો ને એ આપણને આજે કમ્પ્લીટ કરવાનો છે હાલો હવે આપણે આ બધું રાખી દઈશું લબાચો મોબાઈલ મૂકી દે 1 2 અને 3 આપણા 3 થેલા છે તો બસ મિત્રો હજી લાઈટ આવી નથી 3:30 વાગ્યા છે અને હવે મેં મમ્મીને અહીંયા માન બાર એવું કરી છે હા માન જો હજી અહીંયા છે યાર અવકા નથી કાઢતો ખાલી કહું ભાઈબંધ લાઈટ ક્યારે આવશે 1.5-2 કલાક ઓહો તો હજી લાઈટ યાર 1.5 કલાક એટલે 3:30 વાગ્યા છે એટલે 5 વાગે એપ્રોક્સ લાઈટ આવે તો આવે બહુ મોટો આમનો મેન્ટેનન્સ વાળો આજે કામકાજ ચાલુ છે એમણે કીધું તો 8 થી 6 લાઈટ નથી હજી આપણો ઇન્વર્ટર હાલે છે મિત્રો આમને લઈને આપણે ફાઇનલી નીકળી ગયા છીએ સૌથી મેઇન લગરાઈ તો કૃપાની જોઈએ લગરાઈમાં પહેલો નંબર એટલે મારો ને કૃપાનો જરાક બધો કામકાજ એવો છે યાર કે અમારા ભેગા બીજાની ધીરજ ખૂટી જાય તો બસ અને જ્યારે પણ ગાડીમાં આપણે જવાનો થાય ને ત્યારે સૌથી આ પહેલી સ્પીડ જે આવે ને એ પેલા પાછળ બેસી જાય તો મમ્મી ને અદિતિ પાછળ બેસી જાય તો કૃપા પેલા આવે ને તો કૃપા પાછળ બેસી જાય શું કામ બધાને બીક લાગે છે આ સીટ ઉપર બેસતા બીક જ લાગે છે બધાને એમ થાય છે કે યાર પછી હું આગળ બેસીશ તો કેવો આદિત્ય ને એમ થાય હું આગળ બેસું તો કૃપાને આ જ વસ્તુઓ પડે એટલે મને છે ને કા આગળ છે ને 2 સીટું નખાવી દેવી છે 2 બાજુમાં બેસતા આ દર વખતે એની મગજમારી હોય જે હોય ને પેલા એમના મગજમાં ઈ જ હોય આગળ બેસું પાછળ બેસું મારી તો જગ્યા ફિક્સ છે ને કા પછી 2 પાછળ બેસ જાય તારી જેમ જગ્યા ફિક્સ છે અહીંયા કોઈ બેસવાય બેસી જ ન શકે હિંમત જ ન થાય બરોબર એટલે મમ્મીની જો 2 પાછળ બેસ જાય ને તો મમ્મી આગળ બેસ જાય એટલે બંને હવે એવો કરે છે 2 પાછળ બેસ જાય તો પછી આગળનો તો એવો થાય આગળ મમ્મી બેસ જાય કે પપ્પા બેસ જાય એટલે બંનેને એવો થાય આગળ બેસીશ તો આને આમ લાગશે આને આમ લાગશે કોઈને કાઈ ન લાગે થાય છે ખોટો ન બોલ કૃપાને છે ને આને પણ છે ને સાચો બોલ બધા ટોપી રામ છે હો ફૂલ મેં તો આવીને ડાયરેક્ટ પૂછા કર્યું કે બેસું એટલે હું ઈ જ કહું છું કે પાછળ જ બેસે છે બધા આમ યસ અમે લોકો જઈએ છીએ પાછા અંજાર તમને દીપે તો કહી જ દીધું હશે બટ આપણે હવે વ્લોગમાં આવી ગયા છીએ તો હવે આપણે વ્લોગિંગ કરશું अब વ્લોગિંગ તેરા ભાઈ કરેગા કૃપાને છે ને વ્લોગિંગ હમણાં બહુ કરતી જ નથી એટલે એને હવે આખો નવો લાગે ના નવું શું આ તો હવે ચાલુ આપણે ઓ અહીંયા જો એક્સિડન્ટ થયો છે ઓ શિટ હમણાં જ ના એક્સિડન્ટ ના હે દીપ યાર એક્સિડન્ટ ગાડીમાં પંચર એક્સિડન્ટ છે જ નહીં કાંઈક બેટરી બદલાવે ટ્રક હા યાર એક્સિડન્ટ તો થવા જ ન જોઈએ યાર આવી રીતે આપણે લોકો જતા હોય ને ત્યારે મને એટલું ટ્રાવેલિંગનું મન થાય અહીંયા આજુબાજુ તો ફૂલ ટ્રાફિક છે આ બધી ને આનો તો એક્સિડન્ટ કાલે જ એટલો ખરાબ થયો છે ભૂંસાથી કે એવી રીતે આખી ભરેલી હતી ઓરો વડા ઓ ભાઈ આને હી કેન ટચ ઓ મને બીક લાગે છે ઓ સામેથી આવે છે ભાઈ આ શું છે આપણી ટ્રાફિક કેમ થાય છે આવતી કે આપણે એમ થાય હાલ અરે આની ગાડી બંધ થઈ ગઈ છે એટલા માટે આવડી ટ્રાફિક થઈ ગઈ યાર બાઈકર બહુ જાય છે મને દીપને કાલથી કેટલા બધા બાઈકર અમે લોકોએ જોઈ લીધા છે આવી રીતે મને ટ્રાવેલ કરવું એટલું પસંદ છે લેહ લદ્દાખના રોડ્સ ઉપર મસ્ત બુલેટ હાલતી હોય આજુબાજુ બેગ્સ બુલેટ સ્પ્લેન્ડર આપણી બુલેટ હોય જીટી હોય કોઈ બી બુલેટ રોયલ એનફિલ્ડ ની કોઈ પણ બાઈક હાલે બહુ જ મજા આવે પણ કેટીએમ ને ડ્યુક ને એવીમાં મજા ના આવે હવે એનો બહુ ક્રેઝ ઓછો થઈ ગયો છે અને બીજી એક
વસ્તુ અત્યારે છે ને આટલી વાર દીપ ગેર ચેન્જ કરે છે ને એના બદલે હું કરતી હતી, હવે હું જ કરીશ. હવે મને છે ને દીપના લગ્ન સુધી ગમે એમ કરીને ગાડી હલાવી છે, કારણ કે લગ્નના દિવસે છે ને દીપને મારી જગ્યાએ મતલબ કે પેસેન્જર થઈને બેસવાનું હશે ને, અહીંયા હશે ડ્રાઈવર, તો મને ડ્રાઈવર બનવું છે. તો ગાડી હું હલાવીશ, ભાઈ બાજુમાં બેસે તો મસ્ત વિડીયોઝ બી સારા આવશે ને આખી વાઇબ બી અલગ હશે. ને મારું બીજું શું છે કે જો મારો મૂડ સારો હોય તો હું વ્લોગિંગ એટલું મસ્ત રીતે કરીશ, એટલું મસ્ત રીતે. નહીં સારો તો હું કાંઈ નહીં બોલું. એટલે આ બધું મૂડ ઉપર ડિપેન્ડ્સ કરે. છોકરીઓના મૂડ સ્વિંગ્સ તો બધાને ખબર જ હશે, બોયઝને ખબર હોય ને કેવા હોય મૂડ સ્વિંગ્સ. ભાભીના થાય છે કેસ તો હમણાં વટકશે. મમ્મી તો એ મૂડ સ્વિંગ્સ રહેતા મમ્મીના નથી હોતા, કારણ કે મમ્મી છે, મમ્મી છે એટલા માટે. આ આવે ને મૂડ સ્વિંગ્સ કેટલા આવે? આ ચોપૈયા કે એવા ચોપૈયામાં મૂડ સ્વિંગ્સ ચાલુ હોય. હમણાં મારો એકદમ હાઈ હાલે છે, એટલે અત્યારે કાંઈ નહીં થાય મને. અને યસ, હું તમને બધું મારું એસેન્શિયલ્સ બતાવું, શું શું લઈને આવી છું હું. એક તો મારી આ ક્યુટ લિટલ સીપર, લિટલ તો નથી, મોટી જ છે, 1200 ml વાળી છે. યસ, તો એક આ છે, આમાં બી છે થોડોક સામાન. એક મેં આ પંખો લઈ લીધો છે, જે મને ભાભી ને દીપે ગિફ્ટમાં આપ્યો છે, આ વાળો ફેન. થેન્ક યુ. હા લેવો ખપે છે. ઓકે યસ, આનાથી મેકઅપ ફિક્સ કરી લેવાનું. આ તો વધારે એસી નથી હે ये छोकरियों वो गर्ल्स की थिंग्स है, गर्ल्स थिंग्स ખોટા ખર્ચા, गर्ल थिंग्स है, गर्ल थिंग्स वो ખોટા तुम नहीं ખર્ચા. समझोगे. પછી આમાં બીજું શું છે? મેકઅપ વાઇપ્સ છે, પછી આ ક્લચર, પછી આ લિપસ્ટિક માટેનો બ્રશ છે, આ લિપસ્ટિક છે, આમાં સનગ્લાસીસ છે. બસ આટલું જ છે. તો બસ મિત્રો આપણે અહીંયા ઉતર્યા છીએ. રાયડાનો આ જે ખેતર છે, ઓ ઈ આને છડને યાર, કરને યાર. ઓહો નીકળતો નથી યાર. હાલ તને ઉતર હલી. અરે હાલ એક ફોટો પાડ દો. અરે તું હડા આગિયા હાલી જ, ઈ વાંધો ના હાલ આગિયા હાલી જ. તો હવે આ જાવો ક્યાંથી? હમણાં ટ્રેકિંગ કરતા નથી ને એટલે ભૂલી ગયા હતી ટ્રેકિંગ કેમ થાય. હાલ વેલી અડાથી જ. ઓહો નાઈસ, સારો લાગે છે. આપણી ગાડી અહીંયા છે, મમ્મી અંદર જ બેઠી છે. ત્યાં એક ખેતર છે ને એક ખેતર અહીંયા અડાનું. હી હા બસ દે હાથ દે. હાલ બસ આપણે અહીંયા એક બે ફોટા પાડવા માટે ઊભા રહ્યા છીએ. કપડા ચેન્જ થઈ ગયા. બાય ધ વે અંદર કડાવવાની હતી. કલર તો જોવો યાર, આ જો નેર જો હાથમાં કલર આવે છે જો. હજી એક વાર બતાવ. ઓહો એક નંબર. હોળીના ઓ કહો ક્યાં ફૂલ હોય? કેસુડા ટાઈપનો હોય. આ જો તો અહીંયા બેઠી છે. હાલ વેલી ભીડાઈ રહી છે, ભીડાઈ. અરે યાર હવે તો અઘરું છે જરા. ઓ રામ, હજી કે મને લે લદાખ જાવું. અને આ તો ઉતર્યા જ નહીં, નીચે જ. બધાને લે લદાખ લઈ જવા દેવા છે. હાલો. ઓહો આ જો દીપને ખબર નહીં શું સૂજ્યું છે, ત્યાં ગયા છે. બીજાની વાડીઓમાં આમ ન કરાય. એ દૂરથી જોવે છે ઓલા. ઉતરો ઉતરો. દીપ સાંભળે છે જો. દીપ આનામાંથી કલર નીકળે છે ને હલ્દી રસમ. ઓય આનામાંથી કલર નીકળે છે ને હલ્દી રસમ થઈ જશે. ઓહો હો આ તો છે. ઓ માય ગોડ. ઓ આ જોતા આ હવે કોણ કાઢશે યાર? લે તારા માટે. ઓ આટલી સ્ટ્રગલ મારા માટે. થેન્ક યુ. યેલો યે. ઓ કલર કેટલો નીકળે છે. આગળ જાય છે એક ગાડી, એનામાં જો શું લખેલો છે.
બદલવું કોને ગમે ભાઈબંધ, પણ લોકો મજબૂર કરી દે છે. આવું એકાદ આપણે આપણી ગાડીમાં પણ લખાવવો જોઈએ યાર. ટ્રક છે, ટ્રક આ તમારી. તો આ ટ્રક જ છે. ને બસ આગળ જો આ આવી ગઈ, આમ છે ને ચેન્જ થાય બેઠો થોડી થોડી વાર. શું કામ કે બધા જરાક બંનેને આમ અંદરથી શરમ મહેસૂસ થાય યાર, હું બેઠી છું ને આ પાછળ બેઠી છે. જરાય નહીં એટલે જરાય નહીં, આવું તો કાઈ ના મન નથી થાતું. એવું શું કામ સાચે બસ. તો કૃપા પાછળ હાલી ગઈ ને આ આગળ આવી આમ રેડી જોઈ, બેઠા તો બેઠા એમ. રેડી જોયે છે બને ક્યાં જગ્યા હાલી દે ને હું બેસું, ઝઘડે બે જગ્યા માટે. સાચે મસ્તી નથી કરતો. બસ આપણે આવી ગયા છીએ ઐતિહાસિક શહેર અંજારમાં. તમારો ઓ ડાયલોગ મસ્ત છે દીપ. કયો? તમે ઓમાં બોલ્યા નહોતા, સંબમ છૂટા ઈશ્વર મોટા. દરિયામાં દીવો મા બાપ જીવો. તો એ તો મેં પહેલી વાર સાંભળ્યો. મારા બધા ડાયલોગ મસ્ત જ હોય. આપણે જે બોલીએ ને એ ડાયલોગ થઈ જાય. પાણીપુરી ખણીયા લાવ. તો હવે જો આ દીપ મારા માટે લાયા. હા લાયા. આ જો હવે આ ઉતરે છે ને કૃપા આવશે. આમ ને આમ હાલે બેઠો. અમારી આ 50 કિલોમીટરની ટ્રીપ હતી ને એનામાં 2-3 વાર બદલ્યા બોલો. હવે વરી આ આવી મારા કપડા બદલી ગયા ને જો. આમ ને આમ કરે થઈ બેઠો. જાય કરવું કાઈ ન પડે. યસ ગાઈસ, તો અહીંયા બસ અમે લોકો ટ્રાય કરીએ છીએ. ભાભી પાછા બ્રાઇડ બની ગયા છે. ઘડી રેડ બ્રાઇડ જ બન્યા કરે છે. ખબર નહીં લગ્નમાં શું બનશે અને આ અહીંયા શું ને શું કરે છે. આ કેમ બધા પોતાનો ઘર હોય ને એવી રીતે પાડે નહીં. દીવી બીજો હોય તું ત્રે ખોલી છે. ભાભી કાઈ ન કરો, અહીંયા ચોરી નાખી. છે મારી પાસે. વેડિંગ માં ના હાલે યાર. મસ્ત લાગે યાર. પાછળ ભૂત છે. પ્રી વેડિંગ માં શેમાં જાય ખબર છે? જે ઇન્ડોર ગ્લેમરસ આમને બ્લેઝર ને એવું બધું પહેર્યું હોય અને ફૂલ મેકઅપ માં હેવી પોની ને એ બધું ને તો પ્રી વેડિંગ માં હજી એવું પ્રી વેડિંગ તમારું નથી. તો યાર હવે રાતના 8 વાગ્યા મને લાગે છે આ વખતે મારો ગાંધીધામનો પ્રોગ્રામ કેન્સલ કરવો પડશે. લાસ્ટ ટાઈમે હું આજ બોલ્યો હતો, આ વખતે હું આજ બોલું છું. અરે ઓરેન્જ કલર બહુ મસ્ત છે ને. ગ્રીન રેડ એડા કલર થી પહેરે ઓલરેડી. જો આ દૂરથી બી મસ્ત લાગે છે. બંનેને દાબેલી મળી છે રિટર્ન ગિફ્ટમાં. બંનેની પાછી દાબેલીના બંને પાછા ફૂલ આશિક છે. બહુ જ ભાવે. મારી લઈ લે છે. મારાથી મોટો ઈ છે. 1 2 ને 3 તમારો ટોટલ 3 છે બરોબર આઉટફિટ. તો બસ મિત્રો ફાઇનલી આપણું આ થોડું ઘણું કામ પતી ગયું છે. આપણી ગાડી અહીંયા બિચારી બીવે છે, ફટાકડા ફૂટે છે એટલે. ઓ જો હવે એકાદ ફટાકડો ફૂટે તો મજા આવે યાર. હા પેલા બારે જ લઈ લઈ. ઓ ફૂટ્યો. હા હા ભાઈ લગનના ફટાકડા ફૂટે. કપડા નકી થાય ને એના ફટાકડા. હા યસ. આને તો ફૂલ નીંદર આવે છે નીંદર. ઓય તો બસ મિત્રો આ ટાઈપની રોશની કંઈક અંજાર શહેરમાં છે. કેટલો મસ્ત લાગે છે યાર. દિવાળીથી આમને આમ જ છે. બધો પડ્યો છે. જોરદાર લાગે છે. એક નંબર. નેશનલ હાઈવે ટાઈપ. બદામ શેક, વેફર, હજી પાછળ પણ આ તો જો ઘરમાં જાણે બેઠી હોય. ઈ ને મમ્મી તો અહીંયા ડીશું ટીવી ચાલુ કરવાની જરૂર છે ખાલી. પાછળ તા અહીંયા આ સીટ અને આ સીટની પાછળ એક LCD લગાવી નાખીએ. અરે પાછળ મૂકે વધુ મજા આવે છે. આગળ હે ને પગ મે અરે ભાઈ પાછળ જેટલો કમ્ફર્ટ કદાય ને પણ આ કૃપાને કોણ સમજાવે. આગળ સીટ ઉપર બેસવાના બે ને મોહ છે નથી. ફૂલ મોહ છે. બને ને ઝઘડે છે. બને આમ માથા ભટકાવે બે એવા છે. પણ પાછળ જેટલો કમ્ફર્ટ છે ને ગાડીમાં, સ્પેશિયલી આપણી ગ્રેન્ડ વિટારામાં એવો આગળ કમ્ફર્ટ નથી. પાછળ તો યાર આ રિલેક્સેશન થઈને તમે એવું કરી શકો. બસ આપણે અહીંયા બદામ શેક પીએ છીએ. બાકી વેફર ખાધી, એપલ ખાધો, પછી જાયફળ ને ઈ છે, ઢોકળા છે, પનીર છે, બધી કાંઈ નહીં. એટલે આપણે આ થોડો ઘણો પીએ, પછી આને આપણે ડ્રોપ કરી આવીએ કાં પછી આ ભુજ હાલી આવશે.
મૂકો મારા ઘરે મને કા મૂકો મારા માવતરે તો બસ મિત્રો હમણાં વાગ્યા છે રાતના 12:15 અને આપણે આવી ગયા છીએ ફરી પાછા આપણા ઘરે ભુજ. આ શું છે? અચ્છા ઓ છે સેલો ટેપ. મેં કીધું ભમરા બમરા છે કે શું. અને આપણો થોડો ઘણો આજે કામ પત્યો. હવે કામ પતતા આવે છે, શું કામ કે દિવસો નજીક આવે છે ને હવે જો કામ નહીં પતે ને તો વાત પૂરી. હજી મારા અને પપ્પાના કપડાં બધા બાકી પડ્યા છે. અને યાર આ વાર કપાઈ રહ્યો છું ને તો મોઢો એટલો અલગ અલગ લાગે છે કે વાત ન પૂછો. બસ આજનો દિવસ કાંઈક આ પ્રકારનો જ રહ્યો. તો બસ આ વિડીયો આપણે અહીંયા સુધી રાખીશું. કોઈ પણ કારણસર જો તમને વિડીયો ગમે તો પ્લીઝ વિડીયોને લાઈક શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. તો બસ મળી નવા વિડીયોમાં. ત્યાં સુધી તમારા પ્રિયજનનું ધ્યાન રાખજો. ધન્યવાદ.